ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો। આજનું મોત ગઈકાલ પર ઠલવાયું હોય તેમ આજે જે સુનાવણી થવાની હતી તે આજે થઈ શકી નહીં। હવે આવતીકાલે સુનાવણી થવાની હાથ ધરાશે। ત્યારે ચૈતર વસાવાની જામીન અંગેની સુનાવણી વધુ એક દિવસ લંબાઈ જતા ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા પર લાફાકાંડમાં કેસ નોંધાયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે। આજે 10 જુલાઈએ રાજપીપળા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીનની અરજી સુનાવણી હાથ ધરાઈ હતી, પરંતુ ડેડિયાપાડા પોલીસે એફિડેવિટ રજૂ ન કરતા હવે ફરીથી આવતીકાલે સુનાવણી હાથ ધરાશે। કોર્ટે સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં સુધી પોલીસ એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે। હવે એફિડેવિટ રજૂ કર્યા બાદ પણ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે। આમ ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે। હવે એ જોવું રહ્યું છે કે આવતીકાલે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે ત્યારે ચૈતર વસાવાને જામીન મળે છે કે નહીં।